વાત કરીએ મેષ રાશિની, એટલા માટે મેં વાત કરી સકારાત્મક વિચારો મેષ રાશિના જાતકોને આજના દાડે લાભમાં વૃદ્ધિ કરાવે. મતલબ જેનું મન નાનું એ નાનો, જેનું મન મોટું એ મોટો. વ્યવસાયાત્મક યાત્રાની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય. ધંધાકીય યાત્રા કરવાની હોય તો આજનો દિવસ સારો છે, પણ ઉપર તાપે પડે થોડું ધ્યાન પણ રાખજો. અને બીજું બને ત્યાં સુધી ઘણી વખત આપણે બહારથી તપેલા આવીએ એટલે વાણી ઉપર નિયંત્રણ ના રહે. ખોપડી તપી ગયેલી હોય ને સુરતના તાપના કારણે, તો થોડુંક ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે. નોકરી વિષયક પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત થાય. ક્યાં ઇન્ટરવ્યુ આપવાનું હોય અથવા કોઈ જગ્યાએ પ્રયાસ કરવાનો હોય તો એ પ્રયાસની અંદર મેષ રાશિના જાતકોને થોડોક લાભ વધી શકે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકની જો વાત કરવામાં આવે તો વેપાર વૃદ્ધિ અને રોકાણના સારા યોગ બની રહ્યા છે. ધંધાકીય લાભ પણ થાય, રોકાણ પણ તો જો કે માર્કેટ બંધ રહેશે, પણ છતાંય આગળ જતા સારી સફળતા માટે આજથી કરેલા પ્રયત્નો સારી સફળતા પ્રદાન કરશે. નોકરીમાં ઉચ્ચ અધિકારી વર્ગનો કોઈ સારો સહયોગ મળે તો તમારું કાર્ય આગળ વધી શકે છે. કામકાજની અંદર, સારા કામકાજની અંદર સહકાર પણ મળે ને એના કારણે તમારા આનંદમાં વધારો પણ થાય. પરિવારના સભ્યોની સ્વાસ્થ્યની બાબતમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે, પણ સાચવીને આ પ્રમાણે કામકાજ કરી લેજો. હવે વાત કરીએ મિથુન રાશિની, જેના અક્ષર ક છે અને ખ છે. વેપાર ધંધાની અંદર સારા લાભની શક્યતાઓ મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે. નોકરિયાતની વાત કરીએ તો સહકર્મચારીઓનો એક સારો સાથ મળશે. લેવડ દેવડમાં બને ત્યાં સુધી ઉતાવળ ના કરવી. કાનૂની કાર્યવાહી જો કદાચ કરવાની થાય તો સાચવીને કામકાજ કરવું એ આજના દિવસ માટે થોડુંક ધ્યાન રાખવું પડશે. જય ગણેશ. મિત્રો, રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ છે, જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોને આજે સંપત્તિને લગતા કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. અંગત વ્યક્તિના ખોટા વ્યવહારથી દુઃખ થશે કદાચ, થોડું સાચવીને કામકાજ કરજો. રોકાણથી તો લાભ થવાનો છે, ધંધાની અંદર બરકત પણ રહેશે આજે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે, પણ વાણી વ્યવહારમાં થોડી નમ્રતા રાખવી જરૂરી છે. વાણી જેટલી તમારી શુદ્ધ હશે એટલું તમારું કાર્ય સરળ બનશે. વાત કરીએ રાશિ મંડળની પાંચમી રાશિ એટલે સિંહ રાશિની, મ અને ટ અક્ષર છે એવા જાતકો માટે આજે કેવો રહેશે દિવસ? ઘરની અંદર આનંદમાં વૃદ્ધિ થાય તેવા સારા યોગ ચંદ્રબળના આધારે બની રહ્યા છે. કોઈ પણ જોખમી કામકાજમાં સાહસથી સફળતા મેળવશો. અકારણ ભયથી ઉદ્વેગ રહેવા સંભાવનાઓ છે. પ્રેમ પ્રસંગોમાં તો અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. કન્યા રાશિની વાત કરીએ, પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. જે કંઈ અવસર આવે એને ગુમાવવા ના પડે, આટલું ખાલી ધ્યાનમાં રાખજો. મતલબ તૈયારી રાખજો. જે સુબત્વને આપવાવાળી વાત છે તેમાં. વેપાર ધંધામાં ધીમી ગતિએ સફળતા મળે. વ્યર્થ ભાગાદોડીથી જેટલા દૂર રહેશો એટલું તમારું કાર્ય સરળ બનશે. જોખમી અને મધ્યસ્થીવાળા કામકાજથી દૂર રહેવું આજના દિવસ માટે, તો એનાથી તમને સંતોષ પણ થશે અને સારું સુખ પણ મળશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ જોઈએ તો મિત્રો સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા. મતલબ કે સમાજના માટે કંઈક કામકાજ કરજો. લાંબા સમયથી કોઈ પણ રોકાયેલા કાર્ય હશે તો આજે પૂરા થવાના છે. શેર માર્કેટમાં અથવા તો આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં સફળતાના સારા યોગ બની રહ્યા છે. જો કે શેર માર્કેટ આ તો બંધ રહેશે, પણ છતાંય આગળ જતા સારી સફળતા માટે અત્યારથી તૈયારી કરજો. ઘરના કામકાજની અંદર કોઈ પણ સ્થળે જ્યાં કામકાજ કરતા હોઈએ ત્યાં દરેક સ્થળે તમારી પ્રસન્નતા જળવાઈ રહે તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, ન અને ય અક્ષર છે એવા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. કામકાજ કરો તો તમારાથી ઉંમરમાં જે મોટા હોય, વડીલો હોય, એની સલાહ લઈ અને ધંધાની અંદર કામકાજ કરો તો સારા લાભની શક્યતાઓ થાય. આપણો પનો ટૂંકો પડતો હોય તો એવા કોઈ વ્યક્તિનો આપણે આશ્રય લઈએ જેના કારણે આપણું કાર્ય સરળ બને, આવકનું પ્રમાણ વધી શકે. શાંતિથી કામકાજ કરવું એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. અને ખાસ કરી વાહનની વાત હોય, મશીનરીને લગતા કામકાજ હોય તો થોડું સંભાળીને કામકાજ કરજો. થોડીક માનસિક બેચેની પણ આજના દિવસ માટે અનુભવાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ નવમી રાશિ, ધન રાશિ. ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. ખોટા વિચારો, ખોટા નિર્ણયો નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. ચિંતા અને તણાવ થોડોક વધી શકે છે આજના દિવસ માટે. વ્યવસાયિક કામની વાત કરીએ તો યાત્રા કદાચ આવી કોઈ વ્યવસાય માટે કરવાની હોય તો સફળતા સારી મળે. વિરોધીઓ નુકસાન ના કરાવે એ બાબતે થોડા જાગૃત રહેવું પડશે. જો આ પ્રમાણે કામ કરશો તો ચોક્કસ ગણપતિ બાપાની કૃપાથી તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની, ખ અને જ અક્ષર મકર રાશિના છે. મિત્રો, વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. આવક જાવકનું પ્રમાણ આજે સમાંતર જળવાઈ રહેશે. અપરિચિત લોકો હોય જેને આપણે ઓળખતા ન હોઈએ અને આવા વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ મૂકી દે શું થાય? નુકસાન જ થાય. થોડું સાચવવું પડશે. બીજું, કોઈ ઉશ્કેરવા પ્રયત્ન કરે તો ના ઉશ્કેરાવું, ધીરજ રાખવી, કારણ કે આપણું કામ આપણે કરવાનું છે. આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. તો આજનો દિવસ તમારા માટે બહુ સારો જવાનો છે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો છે. જે કોઈ કામકાજ કરી રહ્યા છો અથવા કરેલા છે
એવા કામકાજની અંદર હવે તમને સુધારો જોવા મળશે, જેના કારણે કામમાં આગળ વધી શકાશે. નોકરિયાત વર્ગને નોકરીના કામકાજની અંદર પ્રસન્નતા જણાશે. આળસ અને પ્રમાદ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખજો. તડકો છે ને ક્યાં બહાર નીકળવું, નાના તરની કાલ જાસુ ને આવી બધી વસ્તુઓમાં પડતા નહીં, કામ કરજો આજે. અને નવા કામકાજમાં પણ ધીમી ગતિએ સારી સફળતાના યોગ બની રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો દેખાઈ રહ્યો છે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના છે. કોઈ પણ એવા કામ હોય જે લાંબા સમયથી રોકાયેલા છે, તો આવા કાર્ય આજે તમને કંઈક સારો લાભ કરાવડાવશે. સુખ સાધનોમાં વૃદ્ધિના સારા યોગ પણ બની રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે અને તણાવ ભર્યા કોઈ પણ વાતાવરણથી દૂર રહેજો, જેના કારણે આપણું સારું સ્વાસ્થ્ય પણ જળવાય ને સારો લાભ પણ થાય. જય ગણેશ.